બેટા આ બધા ગીતો સાંભળવાના બંધ કર. આ બધા ગીતો સાંભળીને જ મને લાઈ લપાટી હતી લગ્ન કરવાની. અને લગ્ન કર્યા પછી મને ખબર પડી કે રાજા તો હવારે છે ને પ્લાસ્ટિકની ડોલ ને ડબલું લઈ અને માથું ખંજવાળતા ફાટલું ગંજી પહેરીને બાથરૂમની લાઈનમાં ઉભા છે કે ક્યારે એમની માં નીકળે નાવા જાય પછી ટિફિનનું ડબલું લઈને નોકરે જાય. એટલે આ બધું રાજા ને રાણી છે ને બધું લગ્ન પહેલા સારું લાગે. એટલે ભણવામાં ધ્યાન હાલ ને બેન. આટલા રૂપિયા ખર્ચીએ શું લેવા અમારી પત્તરો ફાડે છે. કેમ કે હું નાની હતી ને બેટા ત્યારે મેં ટીવીમાં જોયું હતું કઈ કઈ મંથરા બરોબર સૂરપંખા આ બધા કેરેક્ટર મેં ટીવીમાં જોયા હતા. લગ્ન થયા પછી સાક્ષાત જોયા. નાના નાનીએ મને મોકો આલ્યો કે તું સાક્ષાત આ બધા કેરેક્ટરો જો બરોબર. અને મેં તો એ નોકરી લીધી છે ને બેટા કે જિંદગીમાં જે મેં ફોર્મ જ નહોતું ભર્યું બરોબર. આ વાસણ કરવાનું કચરા પોતાને ચા પાણી કરવાનું લોકોને મોઢા હાચવવાનું આ બધી નોકરીનું ફોર્મ મેં ભર્યું નતું. એ આ રાજાએ આલ્યું છે જેમની જોડે 7 ફેરા ફરવાની લાય હતી મને બરોબર. એટલે ભણવામાં ધ્યાન હાલ ને બેન. આ બધી લાઈ લપાટીઓ કૂટ્યા વગર કિસી દિન બનુંગી રાજા કી રાની આ જોવા છે હાથ આ ઘસાઈ કે અહીંયા કઈ રેખા ક્યાં નાચે છે અમિતાભ બચ્ચન જોડે એ ખબર નહીં પડતી. નાના ત્યાં હતા ને ત્યારે બધી રેખા દેખાતી હતી. જ્યોતિષ ને ત્યાં જઈએ ને તો કે હા આ તો કે ગજ કેસરી યોગ છે. કશું ગજ કેસરી યોગ નતા. ભાઈ તું વાંચવા બેસ ને ભાઈ ઢીબાઈ જાય હમણાં મારા હાથે.